કપડવંજમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની કવાયત તેજ. કપડવંજ તાલુકા કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો, કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 2027ની ચૂંટણીમાં કપડવંજ બેઠક કોંગ્રેસના પક્ષમાં લાવવા માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સંગઠનને મજબૂત બનાવવા, ગ્રામ્ય સ્તરે કાર્યકરોને સક્રિય કરવા અને વધુમાં વધુ મતદારો સુધી કોંગ્રેસની વાત પહોંચાડવા અંગે મંથન થયું હતું. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ, બિમલ શાહ, ઇન્દ્રજીતસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ચૂંટણીને હજુ સમય છે, પરંતુ કપડવંજમાં રાજકીય ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. હવે કોંગ્રેસની આ કવાયત 2027ની ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કપડવંજ. આજે કારોબારીની સમિતિ બોલાઈ, આજે શું કહેવા માંગો છો? આજે સમગ્ર ખેડા જિલ્લાની અંદર છેલ્લા કેટલાક વખત દરેક તાલુકાઓની કારોબારી બોલાવવાની હતી. એના ભાગરૂપે આજે કપડવંજ તાલુકા શહેરની કારોબારી બોલાવી હતી. આ કારોબારીમાં અમારા માનનીય માજી ધારાસભ્ય, માજી અધ્યક્ષ ભાઈ કાળુસિંહભાઈ, અમારા માજી ધારાસભ્ય અને અત્યારે ખેડા જિલ્લામાંથી જેમને પ્રભારી મૂક્યા જેવા ઇન્દ્રજીતભાઈ, ભાઈ સુરસિંહભાઈ, રંગીતસિંહભાઈ, નીતિનભાઈ, અમારા ચૂંટાયેલા બધા જ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને કારોબારીના સદસ્યોશ્રીઓ હાજર રહ્યા હતા. આજની આ કારોબારી સંગઠન માટેની કારોબારી હતી. આ કારોબારીમાં અમે અમારા જેટલા હોદ્દેદારો છે એ હોદ્દેદારોને અને ચૂંટાયેલા લોકોને દરેકને પોતાના બૂથમાં જવા માટે અને બૂથમાં જઈને દરેક બૂથમાંથી 10-15 નામ લાવવા માટેની વિનંતી કરી છે. અને ગત જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આપણા કપડવંજ આખી વિધાનસભામાંથી 8માંથી 5 વિધાનસભા 5 જિલ્લા પંચાયત આપણે જીત્યા છે. અને એ જ પ્રમાણે તાલુકા પંચાયત પણ જે પ્રમાણે 8 જીત્યા છે. મને લાગે છે કે હવે ધીરે ધીરે રાહુલ ગાંધીજી જે પ્રયત્ન કરી રહ્યા છે, આપને બધાને ખબર છે કે પ્રશ્નો પુલ તૂટે છે, ટાંકીઓ તૂટે છે, રસ્તા તૂટી જાય છે, અને જે પ્રમાણેની સ્થિતિ ભ્રષ્ટાચારની છે, જે પ્રમાણેની સ્થિતિ મોંઘવારીની છે, જે પ્રમાણેની સ્થિતિ બેરોજગારીની છે, પેપરો ફૂટીને જે પ્રમાણે પરિવારો દુઃખી થાય છે, જૈનજીનો આખો કાર્યક્રમ જંતર મંતર પરનો આપણે જોયો. ગઈકાલે પૂનામાં દીકરીઓને બોલાવીને રાહુલ ગાંધીએ જે સંવાદ કર્યો, મને લાગે છે કે હવે પરિવર્તનની દિશામાં પવન ફૂંકાયો છે. લોકોના મનમાં બસ હવે બહુ થયું, હવે ભાજપ તો ના જ જોઈએ. અને જે પ્રમાણે અત્યાર સુધી નરેન્દ્ર મોદીએ વાયદા કર્યા હતા, આ વાયદાઓ બધા જ ખોટા કર્યા હતા. એની લીલો પણ તમે જો તમને પોતાને પણ હસવું આવે. પહેલાં કહે છે કે મને ફક્ત 50 દિવસ આપો, પછી બીજી વખત 2 વર્ષ પછી કે મને 60 દિવસ આપો, પછી પાછા 2-3 વર્ષ પછી કે મને 5 વર્ષ આપો. અરે છોકરાઓ પણ હવે હસે છે અને એ પણ ખુલ્લા પડી ગયા છે. મને લાગે છે કે હવે ચોક્કસ જે રીતે કોંગ્રેસ આગળ વધી રહી છે અને આવતી 27ની વિધાનસભામાં હું ચોક્કસપણે કોંગ્રેસની સરકાર જોઈ રહ્યો છું. અને આપના માધ્યમ દ્વારા પણ હું પ્રજાને કહું છું, હવે જાગવાનો સમય થઈ ગયો છે. આપણે બધાએ પણ આપણને એક વિશ્વાસ હતો રામ મંદિર પર પ્રત્યેનો, પણ એમાં પણ ખબર પડી ગઈ કે રામ મંદિરમાંથી પણ પૈસા ચોરાઈ જતા હોય. તો હવે આ સરકાર કશું જ કરી શકવાની નથી. આ સરકાર પાસે કોઈ એજન્ડા મુદ્દો રહ્યો નથી. અને એટલા માટે ક્યાંક જાતિવાદ કરવા પ્રયત્ન કરે છે, ક્યાંક જ્ઞાતિવાદ કરવા પ્રયત્ન કરે છે, પોતાના કમાયેલા ભ્રષ્ટાચારના પૈસાનો દુરુપયોગ કરવા માગે છે. પરંતુ હવે પ્રજાને બધી જ ખબર પડી ગઈ છે અને પ્રજા ખુલ્લેઆમ બહાર આવવા માંડી છે. આપ કારોબારી સમિતિમાં હાજર રહ્યા, તમારા કાર્યકર્તાઓને શું કહેવા માંગો છો? આજે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં કોંગ્રેસ કારોબારીની સમિતિની રચના હતી અને કારોબારીની સમીક્ષા હતી. એટલે કપડવંજ તાલુકો ગ્રામ્ય અને કપડવંજ શહેર બંનેની સમિતિની સમીક્ષા કરવાની હતી. દરેક ફંટલની રચના કરવામાં આવી હતી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં. તો મને આજે જે તે કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખશ્રે અને શહેર પ્રમુખે મને આજે યાદી આપી છે. દરેક મોરચાની યાદી બનાવી અને મને રજૂ કરી છે. એ યાદી મારે ત્યાં જિલ્લામાં રજૂ કરવાની છે. અને આજે જે કપડવંજ તાલુકામાં મિટિંગ રાખી છે, એ મિટિંગમાં મેં એવું આહવાન કર્યું છે કે દરેક કોંગ્રેસી કાર્યકરોએ અને સંગઠનના જે બી હોદ્દેદારો છે
એ ગામે ગામ જઈ ખાટલા પરિષદ કરે. દરેક કોંગ્રેસના જે બી જૂના કાર્યકરો છે, કોંગ્રેસ પક્ષ તરફથી જે બી વોટ કરે છે, લોકોને જાગૃત કરે અને કોંગ્રેસ તરફી વાતાવરણ બનાવે, એ મારી દરેક કપડવંજ વિધાનસભાના કાર્યકરોને આહવાન છે.